અ, સ્વાગત છે બધાનું આજની આ ગહેન ચર્ચામાં. આજે 28 માર્ચ 2026 છે અને સાચું કહું તો આજનો વિષય થોડો ભારે પણ ખૂબ જ રસપ્રદ છે. આપણે દક્ષિણ એશિયાના વિભાજન પર લખાયેલા અંગ્રેજી સાહિત્ય વિશે વાત કરવાના છીએ. હા, અને આ વિષય ખરેખર બહુ જ ઊંડો છે. આપણે આજે ખુશવંતસિંહ, મનોહર માળગુંકર, બાપસી સિધવા, અનિતા દેસાઈ અને સલમાન રશ્દી કે અમિતાવ ઘોષ જેવા લેખકોના સાહિત્યમાં ડૂબકી લગાવવાના છીએ. આ બધાએ વિભાજનને બહુ જ અલગ દૃષ્ટિકોણથી રજૂ કર્યું છે. બિલકુલ. એટલે આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આ ઐતિહાસિક ઘટના 1947નું વિભાજન એ માત્ર આંકડાઓ કે નકશાની રેખાઓ પૂરતી સીમિત નહોતી. આપણે સમજવું છે કે તેણે માનવીય સંબંધો, મનોવિજ્ઞાન અને રાષ્ટ્રની વ્યાખ્યાને કઈ રીતે મૂળમાંથી હચમચાવી નાખી હતી. સાચી વાત. જાણે કે આ ચર્ચા એ લોકો માટે એક શોર્ટકટ બની રહેશે જેમને માહિતીના અતિરેક વિના આ ગંભીર વિષયને સમજવો છે. પણ જુઓ, શરૂઆત કરતા પહેલા મારે એક બહુ જ મહત્વની સ્પષ્ટતા કરવી છે. હા, એ બહુ જ જરૂરી છે. પેલા તટસ્થતાવાળા મુદ્દાની જ વાત કરો છો ને? હા, એકદમ. આ સ્ત્રોતોમાં અને પુસ્તકોમાં ડાબેરી, જમણેરી કે અન્ય કોઈ ધાર્મિક વિચારધારાઓ રજૂ થઈ શકે છે. આપણે આમાંથી કોઈ પણ પક્ષ કે રાજકીય વિચારધારાનું સમર્થન નથી કરતા. આપણો ઉદ્દેશ માત્ર મૂળ સાહિત્યમાં રહેલા વિચારોને તટસ્થ રીતે તમારી સમક્ષ મૂકવાનો છે. એકદમ સાચું. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે જ્યારે દિલ્હીમાં બેસીને નેતાઓ કાગળ પર રેખાઓ દોરી રહ્યા હતા ત્યારે સામાન્ય ગામડાઓમાં ખરેખર શું થઈ ગયું હતું. મને લાગે છે ખુશવંતસિંહની 1956ની પ્રખ્યાત નવલકથા પેલી ટ્રેન ટુ પાકિસ્તાન એનાથી શરૂઆત કરવી જોઈએ. હા, ટ્રેન ટુ પાકિસ્તાન. આ નવલકથા માનો માજરા નામના એક ગામની વાત કરે છે. વિભાજન પહેલા આ ગામમાં એકદમ શાંતિ હતી. હિન્દુ, મુસ્લિમ, શીખ બધા જ સમુદાયો સદીઓથી ભાઈચારાથી રહેતા હતા. પણ પછી અચાનક એ શાંતિ ઢોળાઈ જાય છે, બરાબર? બિલકુલ. એક દિવસ અચાનક પાકિસ્તાનથી લાશોથી ભરેલી એક ટ્રેન આ શાંત ગામના સ્ટેશન પર આવીને ઊભી રહે છે. અને ત્યાંથી આખું ગામ ભય અને અવિશ્વાસમાં મુકાઈ જાય છે. એટલે ચાલો આ બાબતને થોડી ખોલીને સમજીએ. આ નવલકથામાં ટ્રેન એ માત્ર મુસાફરીનું સાધન નથી. મને તો એવું લાગે છે કે માનો માજરા ગામ માટે આ ટ્રેનોનું સમયપત્રક એ તેમના હૃદયના ધબકારા હતા. હૃદયના ધબકારા? એ કઈ રીતે? મતલબ, જુઓ, લોકો સવારે પેસેન્જર ટ્રેનની વિસલ સાંભળીને જાગતા હતા, બપોરે માલગાડીઓના અવાજ પરથી સમય નક્કી કરતા અને રાત્રે ટ્રેનનો અવાજ સાંભળીને સૂઈ જતા. ટ્રેન એમના જીવનની એક લય હતી. ઓહ, હા, બરાબર. એમના આખા દિવસનો ટાઈમ ટેબલ ટ્રેન પર ચાલતું હતું. હા, પણ વિભાજન પછી આ ધબકારા અચાનક ખોરવાઈ જાય છે. જાણે હૃદયમાં પેલો એરિથમિયા થઈ ગયો હોય ને એવું. સમયપત્રક વગરની અજાણી ભૂતિયા ટ્રેનો અડધી રાત્રે આવવા લાગે છે. આ આખી સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જવાની વાત છે. અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે ખુશવંતસિંગે આ નવલકથામાં પાત્રોના આંતરિક મનોવિજ્ઞાન કરતા ઘટનાઓ પર વધુ ભાર મૂક્યો છે. જો તમે ધ્યાન આપો તો બધા જ પાત્રો લગભગ એક જ સરખી ભાષામાં વાત કરે છે. હા, મેં પણ એ નોંધ્યું છે. એવું કેમ હશે? છે. અરે હા, જુગ્ગો, ગામનો સૌથી બદનામ માણસ, મતલબ એક સ્થાનિક ગુંડો. સાચી વાત. પણ જ્યારે આખો સમાજ અને પોલીસ નિષ્ફળ જાય છે ત્યારે આ જ બદમાશ પોતાની મુસ્લિમ પ્રેમિકા નૂરનને બચાવવા માટે ટ્રેનના પાટા પર પોતાનો જીવ આપી દે છે. વાહ, આ ખરેખર દર્શાવે છે કે માનવતા કોઈ સારા હોવાના સર્ટિફિકેટની મહતાજ નથી. પણ મારા મનમાં એક પ્રશ્ન થાય છે. માનો માજરામાં અચાનક જે આ હિંસા ફાટી નીકળી, આ લાશોની ટ્રેનો આવવા લાગી, આ હિંસા ક્યાંક શૂન્યાવકાશમાંથી તો નહીં જ આવી હોય ને? ના, જરાય નહીં. આના મૂળમાં બહુ ઊંડી વિચારધારાઓ કામ કરી રહી હતી. તો એ સમજવા માટે આપણે ક્યાં જવું પડશે? શારીરિક હિંસાથી પાછળ હટીને આઝાદી પહેલાના દાયકાઓમાં? બિલકુલ. અને આ સમજવા માટે મનોહર માળગોંકરની નવલકથા અ બેન્ડ ઇન ધ ગેન્જીસ એકદમ સચોટ છે. માળગોંકર આમાં ડબલ હીરો પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે બે મુખ્ય પાત્રો જે અલગ અલગ વિચારધારાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હા, એક છે જ્ઞાન, જે મહાત્મા ગાંધીની અહિંસાની ચળવળમાં માને છે, અને બીજો છે દેબી દયાલ,
જે ક્રાંતિકારી આતંકવાદ અને સશસ્ત્ર બળવામાં માને છે. અને આ જ નવલકથામાં પેલો મિત્રતાનો કિસ્સો પણ છે ને, શફી અને બોઝ નામના બે મિત્રો. મને આ ભાગ બહુ જ આઘાતજનક લાગ્યો હતો. હા, શરૂઆતમાં તેઓ ધર્મથી ઉપર ઉઠવાનો દેખાવ કરવા માટે એકસાથે બેસીને બીફ અને પોર્ક ખાય છે, જે તેમના ધર્મોમાં સખત રીતે વર્જિત છે. હા, પણ પછી જેવી આઝાદી નજીક આવે છે, આ જ બિનસાંપ્રદાયિક મિત્રો કટ્ટરવાદી બની જાય છે. મતલબ, જે મિત્રો સાથે ખાતા હતા એ ધર્મના નામે દુશ્મન બની ગયા. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય કે અહિંસા અને ક્રાંતિકારી આતંકવાદ બંને વિચારધારાઓ વિભાજનને રોકવામાં નિષ્ફળ રહી. બીજા વિશ્વયુદ્ધ અને આંદામાન જેલની ઘટનાઓ પણ આ નવલકથામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો આ બધાનો અર્થ શું થાય છે? મતલબ, ટેકચંદના પાત્ર દ્વારા લેખક શું કહેવા માંગે છે? ટેકચંદના પાત્ર દ્વારા લેખક દર્શાવે છે કે કદાચ સામાન્ય લોકો માટે અહિંસા એ માત્ર અંગ્રેજો સામેનું એક અનુકૂળ હથિયાર જ હતું. એ કોઈ ઊંડી આધ્યાત્મિક જીવનશૈલી નહોતી. અરે બાપરે! તો શું તમે એમ કહેવા માંગો છો કે આઝાદીની ચળવળે જ અજાણતા આ હિંસા અને કટ્ટરવાદને જન્મ આપ્યો હતો? સાહિત્યિક દૃષ્ટિકોણથી જોઈએ તો હા, જ્યારે સમાન દુશ્મન જતો રહે છે ત્યારે જો રાષ્ટ્રવાદની મજબૂત વ્યાખ્યા ન હોય તો દબાયેલી સાંપ્રદાયિક ઓળખ બહાર આવી જાય છે. આ બહુ જ ડરાવણી વાસ્તવિકતા છે. પણ જુઓ, પુરુષો જ્યારે વિચારધારાઓ અને રાજકારણની લડાઈ લડી રહ્યા હતા ત્યારે જમીન પર તેનો સૌથી મોટો શારીરિક ભોગ કોણે આપ્યો? મને લાગે છે સ્ત્રીઓએ. એકદમ સાચી વાત. અને આ સમજવા માટે આપણે પાકિસ્તાની અને પારસી દૃષ્ટિકોણ તરફ વળવું જોઈએ. બાપસી સિધ્વાનીની નવલકથા આઈસ કેન્ડી મેન આ માટે શ્રેષ્ઠ છે. હા, આ નવલકથા એક 8 વર્ષની પારસી બાળકી લેનીની નજરે કહેવામાં આવી છે. બરાબર. પારસી હોવાને કારણે લેનીનો પરિવાર રમખાણોમાં સીધી રીતે સામેલ નથી. આ એક તટસ્થતા દર્શાવવાનો પ્રયાસ છે. જો કે સ્ત્રોત દર્શાવે છે કે લેખિકાનો મુસ્લિમ પીડિતો પ્રત્યેનો પક્ષપાત ક્યાંક દેખાઈ આવે છે. પણ અહીં આખી વાત ખૂબ રસપ્રદ બને છે જ્યારે આપણે લેનીની આયાના પાત્રને જોઈએ. આ આયા એક હિન્દુ સ્ત્રી છે અને મને આ આયાનો પાત્ર આપણી અવિભાજિત ભારતીય જમીન જેવું લાગે છે. એ બહુ સરસ સરખામણી છે. કઈ રીતે? મતલબ, જો પહેલા બધા જ તેને ચાહતા હતા, પણ જ્યારે ગુરદાસપુરથી લાશોની ટ્રેન આવે છે ત્યારે પેલો આઈસ કેન્ડી મેન, જે મુસ્લિમ છે, તે બદલો લેવાની ભાવનાથી અંધ બની જાય છે. હા, અને એ જ આયાનું અપહરણ કરે છે અને તેને હીરા મંડીમાં વેશ્યાવૃત્તિ માટે ધકેલી દે છે. બરાબર. જે ભૂમિને બધા ચાહતા હતા તેને જ બધાએ વહેંચીને પીંખી નાખી. આ બાબત એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના શરીરને પુરુષની ઇજ્જતનું પ્રતીક માનવામાં આવે છે. હા, અને એટલે જ હિંસામાં સ્ત્રીઓ સૌથી વધુ ભોગ બને છે. દુશ્મનની સ્ત્રી પર અત્યાચાર કરવો એટલે તેમના પુરુષોની ઇજ્જત લૂંટવી. ચાવા કોઈ બહાદુર પુરુષ નથી આવતો. અરે હા, પેલી ગોડમધર, લીનીની ગોડમધર એક આખું ગુપ્ત નેટવર્ક ચલાવે છે અને આયાને બચાવવાનું સાહસ કરે છે. બરાબર. નવલકથામાં બે પ્રકારની સ્ત્રીઓ છે. એક હમીદા, જે પોતાનું બધું ભાગ્ય પર છોડી દે છે, અને બીજી આયા અને ગોડમધર, જે ભાગ્ય સામે લડે છે. સ્ત્રીઓ માત્ર પીડિત નથી પણ કરતા પણ છે. વાહ, સ્ત્રીઓ જ સ્ત્રીઓને બચાવે છે. પણ જુઓ, રસ્તાઓ પર અને સરહદો પર થયેલી શારીરિક હિંસા આપણે જોઈ, પણ જે શહેરો સુરક્ષિત હતા ત્યાં શું પરિસ્થિતિ હતી? ત્યાં પણ ઘરોની અંદર મનોવૈજ્ઞાનિક સરહદો દોરાઈ રહી હતી. અને આ સમજવા માટે અનિતા દેસાઈની નવલકથા ક્લિયર લાઇટ ઓફ ડે વાંચવી જ પડે. હા, આ જૂની દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારની વાર્તા છે. અહીં કોઈ લાશોની ટ્રેન નથી આવતી, કોઈ લોહી લુહાણ હિંસા નથી, છતાં વિભાજનની ઊંડી અસર છે. હું આને અદૃશ્ય ભૂકંપ કહું છું. અદૃશ્ય ભૂકંપ એટલે કે ઇમારત પડતી નથી પણ પાયામાંથી હલી જાય છે. બિલકુલ. આ વાર્તા બિમ, રાજા, તારા અને બાબાની છે. રાજા, જે એક હિન્દુ છોકરો છે, તે ઉર્દુ ભાષા અને ઇસ્લામિક સંસ્કૃતિ પ્રત્યે ભારે આકર્ષિત છે. હા, અને તેના પાડોશી હૈદર અલી, જે મુસ્લિમ છે, તેમના પ્રત્યે તેને બહુ માન છે. તે પાકિસ્તાન બનવાની કલ્પનાથી રોમાંચિત છે. પણ જ્યારે વિભાજન ખરેખર થાય છે ત્યારે હૈદર અલીનો પરિવાર દિલ્હી છોડીને જતો રહે છે. અને પછી ગાંધીજીની હત્યાના સમાચારો આવે છે. હા,
અને એ સમાચાર સાંભળીને રાજાને હાશકારો થાય છે કે સારું થયું ગોળી ચલાવનાર કોઈ હિન્દુ હતો, નહીંતર મુસ્લિમો પર હુમલા થાત. અને અંતે તે પોતાનો જ પરિવાર છોડીને પાકિસ્તાન જતો રહે છે. વિચારો, કોઈ શારીરિક ઈજા નથી પહોંચી, છતાં એક ભાઈ પોતાની બહેન અને પરિવારને કાયમ માટે છોડી દે છે. રાજાના ગયા પછી બિમ એક સ્વતંત્ર સ્ત્રી તરીકે ઉભરી આવે છે, પણ અંદરથી તે કડવાશથી ભરાઈ જાય છે. આ દર્શાવે છે કે રાષ્ટ્રીય કટોકટી કઈ રીતે પારિવારિક કટોકટી બની જાય છે. વિભાજન માત્ર જમીનનું નહોતું, હૃદય અને સંબંધોનું પણ હતું. બિલકુલ. પણ હવે અહીંથી આધુનિક લેખકો એક બહુ મોટો સવાલ પૂછે છે. જો 1947ના વિભાજનથી સમસ્યાઓ હલ ન થાય તો પછી રાષ્ટ્રનો અર્થ જ શું છે? અને આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે સલમાન રશ્દી અને અમિતાભ ઘોષ તરફ વળવું પડશે. હા, સલમાન રશ્દીની નવલકથા મિડનાઇટ્સ ચિલ્ડ્રન. ભારતની આઝાદીની બરાબર મધ્યરાત્રિએ જન્મેલા બે બાળકો, સલીમ અને શિવાની વાર્તા. પેલી નર્સ મેરી પરેરા એ બંને બાળકોની અદલાબદલી કરી નાખે છે, બરાબર ને? હા, એક ગરીબ હિન્દુ બાળક અમીર મુસ્લિમ પરિવારમાં જાય છે અને મુસ્લિમ બાળક હિન્દુ પરિવારમાં મોટો થાય છે. આ અદલાબદલી દર્શાવે છે કે નવું રાષ્ટ્ર કોઈ એક શુદ્ધ ઓળખ નથી, પણ વિવિધતાનું મિશ્રણ છે. એકદમ સાચું. અને રશ્દી એ પણ બતાવે છે કે માત્ર ધર્મ ક્યારેય બે ભૌગોલિક પ્રદેશોને જોડી રાખી શકતો નથી. 1971નો બાંગ્લાદેશ યુદ્ધ આનું જ ઉદાહરણ છે. હા, પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા, છતાં બંને મુસ્લિમ બહુમતીવાળા જ હતા. અને આ જ વિચારને અમિતાભ ઘોષ ધ શેડો લાઇન્સમાં એકદમ ટોચ પર લઈ ગયા છે. હા, 1964ની પેલી હઝરતબલ ઘટના. શ્રીનગરમાં પૈગંબર મોહમ્મદનો પવિત્ર વાળ ચોરાઈ જાય છે. અને તેની પ્રતિક્રિયા હજારો કિલોમીટર દૂર ઢાકા અને કલકત્તામાં પહોંચે છે. મને આ રાષ્ટ્રીય સરહદો હંમેશા પાણી પર દોરેલી રેખાઓ જેવી લાગે છે. એનો શું અર્થ? મતલબ, તમે નકશા પર ગમે તેવી મજબૂત રેખા દોરી દો, પણ સમુદ્રના મોજાઓ તેને ક્યારેય માનતા નથી. શ્રીનગરની ઘટના ઢાકામાં આગ લગાવે છે. આ જ સાબિત કરે છે કે સરહદો કેટલી અર્થહીન છે. બિલકુલ. અને એ જ ઢાકાના રમખાણોમાં ત્રિદીપ મોતને ભેટે છે, પેલી અંગ્રેજ છોકરી મેઈની ગેરસમજના કારણે. હા, આ બહુ જ કરુણ ઘટના છે, પણ અહીં સમાજશાસ્ત્રી બેનેડિક્ટ એન્ડરસનનો પેલો સિદ્ધાંત યાદ આવે છે. કલ્પિત સમુદાયો એટલે કે ઇમેજિન કમ્યુનિટીઝ. હા, એ જ. રાષ્ટ્રો એ માત્ર લોકોના મનમાં રહેલી એક કલ્પના છે. ઘોષની નવલકથામાં દાદીમાનું પાત્ર છે, જે જૂના જમાનાનો રાષ્ટ્રવાદ ધરાવે છે. તેને લાગે છે કે દુશ્મન હંમેશા સરહદ પાર જ હોય છે. પણ લેખક સાબિત કરે છે કે સરહદો તો માત્ર શેડો લાઇન્સ છે, એટલે કે પડછાયા જેવી ભ્રામક રેખાઓ. તો આપણે આ ગહન ચર્ચામાં ક્યાંથી ક્યાં પહોંચ્યા? આપણે ખુશવંતસિંહની ટ્રેનની એ બર્બર શારીરિક હિંસાથી શરૂઆત કરી. હા, પછી માળગોંકર દ્વારા સમજ્યા કે કઈ રીતે રાજકીય વિચારધારાઓ નિષ્ફળ ગઈ. બાપસી સિધવાએ આપણને બતાવ્યું કે સ્ત્રીઓ આ હિંસાનો સૌથી મોટો ભોગ કેવી રીતે બની. અનિતા દેસાઈએ આપણને ઘરોની અંદર દોરાતી મનોવૈજ્ઞાનિક સરહદો અને પારિવારિક ઘાવ બતાવ્યા. અને છેલ્લે રશ્દી અને ઘોષ દ્વારા આપણે નકશાની સરહદો પર ઊભા કરાયેલા સવાલો સમજ્યા. ખરેખર, આ સ્ત્રોતો આપણને એક એવો વિચાર કરવા મજબૂર કરે છે જે કદાચ મૂળ સાહિત્યમાં સીધો નથી કહેવાયો, પણ તેમાંથી ઉદ્ભવે છે. અને એ જ આજનો મારો અંતિમ ઉત્તેજક વિચાર છે. જરા વિચારો, જે પેઢીએ 1947નું વિભાજન પોતાની નજરે જોયું હતું, તે હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. સાચી વાત. ભવિષ્યમાં જ્યારે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ કે નવા વૈશ્વિક સંકટો આવશે, ત્યારે આપણે શું કરીશું? એ બહુ મોટો પ્રશ્ન છે. શું આપણે 1947માં દોરેલી આ કાલ્પનિક શેડો લાઇન્સ ભૂસી નાખીશું? કે પછી આપણે આપણા મનમાં નવી અને વધુ ખતરનાક સરહદો દોરીશું? આ સાહિત્ય આપણને ઇતિહાસ વાંચતા જ નથી શીખવતું, પણ ભવિષ્યના ભય સામે ચેતવે પણ છે. બિલકુલ. અને જ્ઞાનની આ સફર આગળ પણ ચાલુ જ રહેશે. તો આવજો. આવજો.